ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહજી. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે ગણના અને પુનર્નિયમના યહોશુઆના પુસ્તકમાં જે 6 આશ્રય નગરોની વાત લખી છે એનો અભ્યાસ કરીએ છીએ. ગણનાના પુસ્તકમાં 35મા અધ્યાયના પ્રથમ વચનથી તમે જોશો તો ત્યાં 6 જુદા જુદા આશ્રય નગરોની વાત આપણે ગઈકાલે જોઈ અને એ આશ્રય નગરો ઠરાવવામાં આવ્યા અને એ અલગ અલગ જે આશ્રય નગરો છે એનો અર્થ એ ખ્રિસ્ત સાથે પણ સરખાવવામાં આવેલો છે અને એટલે એના અર્થ જુદા જુદા થાય છે. આજે આપણે પ્રથમ આશ્રય નગર 6 નગરોમાંનું એક એટલે કાદેશ, જેનો અર્થ થાય છે પવિત્ર અથવા પવિત્ર રણ, અને એને કાદેશ બાર્નિયા પણ કહેવામાં આવે છે. અને આ જગ્યાને પવિત્ર કહેવામાં આવતી હતી. આ જગ્યાનો ઇતિહાસ એવું છે કે ઇઝરાયેલીઓ વારંવાર ત્યાં રહીને ગયા છે, પસાર થયા છે. ઇવન ઇબ્રાહિમના વખતમાં પણ કાદેશમાં થઈને જવાનું થયું છે અને ઇઝરાયેલી પ્રજા રણ્યમાં ભટકીને ફરી કનાન દેશમાં ગઈ ત્યારે વારંવાર આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને અહીંયા કહે છે કે એક સુંદર પાણીનો ઝરો હતો અને જ્યારે એ ઝરો ત્યારે હતો કે જ્યારે અહીંયા કચકચ કરવામાં આવી, પાણી મળતું નહોતું, ત્યારે પ્રભુ એમના માટે સુંદર પાણીની વ્યવસ્થા કરી. સુંદર એક પાણીનો ઝરો હતો. કનાન દેશમાં તેઓ પ્રવેશ પામ્યા. એ અગાઉ 2 વાર અહીંયા એમણે મુકામ કરવો પડ્યો અને એમ કહેવાય છે કે અહીંથી જ મૂસાએ કનાન દેશની જાસૂસી કરવા માટે જે માણસો તૈયાર કર્યા, જે ટીમ તૈયાર કરી, એમને અહીંયાથી વિદાય કરેલા, અહીંથી મોકલેલા કે તેઓ જાય અને કનાન દેશની જાસૂસી કરે. અને તેઓ ફરીથી પાછા ગણનાનું પુસ્તક 13મો અધ્યાય અને 25થી આગળના વચનોમાં 40 દિવસ સર્વે કરીને અહીં પાછા આવ્યા અને પોતાની સેવાનો રિપોર્ટ અહીંયા આપવામાં આવ્યો અને પછી નિર્ણય કરવામાં આવ્યો. ત્યાંથી તેઓ નીકળ્યા. બીજી વાત અહીંયા એના ઇતિહાસમાં એમ કહે છે કે જે જૂની પેઢી હતી 38 વર્ષ કહે છે કે રખડીને પાછા આવ્યા અને તેઓ ઈશ્વરની વિરુદ્ધ કચકચ કરી એ સગડા અહીંયા મરણ પામ્યા. એ સગડી કોમ અહીંયા મરણ પામી. એટલે કાદેશ બાર્નિયા એક પવિત્ર રણ, પવિત્ર જગ્યા કહેવામાં આવે છે. અને 6 આશ્રય નગરો કે પ્રદેશ પસંદ કરવામાં આવ્યા, એમાંનું એક એ કાદેશ છે. અને ખ્રિસ્ત સાથે પવિત્ર વર્ણન કરવામાં આવેલું છે આ જગ્યાને, ત્યારે ખ્રિસ્ત સાથે પણ સરખામણી કરવામાં આવેલી છે. કેવી રીતે? જ્યારે કે પ્રભુ પવિત્ર છે અને આપણે ભૂલ કરીએ, પાપ કરીએ, ત્યારે જેમ આ લોકો કહે છે કે અજાણતાથી પાપ થયું હોય અને આશ્રયનગરમાં આશ્રય મળે ત્યાં જવાનો, પણ પ્રભુ પોતે આપણો દેવ, આપણો આશ્રય છે અને એટલા માટે સંકટને સમયે તે હાજર મદદગાર છે. એટલે 1 કોરિન્થી 1:30 પણ દેવની કૃપાથી તમે ખ્રિસ્ત ઈસુમાં છો અને તે તો દેવ તરફથી આપણે સારું કહે છે કે જ્ઞાન, ન્યાયપણું, પવિત્રીકરણ અને ઉદ્ધાર થયો છે. પ્રભુના નામમાં આ કે છે કે જે પવિત્ર શહેર કાદેશ વિશે જે લખ્યું છે એના સંદર્ભમાં એમ કે પ્રભુના નામમાં પણ આપણને ત્યાં સલામતી, કે જાણે કે એ જે આશ્રયનગર આપણને મળ્યું છે તો પ્રભુનું નામ છે. કે છે કે આપણને ખ્રિસ્ત ઈસુમાં દેવ તરફથી ન્યાયપણું અને પવિત્રીકરણ અને ઉદ્ધાર મળેલા છે. યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયમાં તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું, તેઓ સત્યથી પવિત્ર બને. અને કાદેશ એટલે પવિત્ર રણ, અને કાદેશ એટલે 6 આશ્રય નગરોમાંનું એક કે જ્યાં તેઓ જાય, બચી જાય, સલામત રહે. ખ્રિસ્તનું નામ પણ એવું છે, જે કોઈ એમની પાસે આવે, ગમે તેટલા પાપ કર્યા હોય, પાપની માફી મળે, સલામતી મળે, નવું જીવન મળે. અને એટલે આ જે અનુક્રમે 6 આશ્રય નગરો છે એ ખ્રિસ્તના નામ સાથે પણ સરખાવવામાં આવેલા છે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. આશ્રય નગરોમાં કાદેશ બાર્નિયા વિશે મેં અભ્યાસ કર્યો. અહીંયા આગળ ઘણી બધી વાર તેઓ આવ્યા, ઇઝરાયેલી પ્રજા, તમે એમની સાથે વાત કરી, સલામતી આપી, આશ્રય આપ્યો. એમ પ્રભુ તમારું નામ પણ અમને એવું મળ્યું છે, તમારા નામમાં અમને પવિત્ર કરવામાં આવ્યા, આશ્રય સ્થાન મળ્યું અમને. એ માટે તમારી આભાર સુધી કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.